અમરેલીના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। બાબરા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। ગળકોટડી, કરિયાણા, ખાખરિયા ગામમાં પણ વરસાદ વરસ્યો છે। વરસાદથી બાબરાના બજારો પાણી થયા છે। બાબરામાં ભાગવત કથામાં વરસાદ વિઘ્ન બનીને વરસ્યો છે। લાઠી પંથકના ગામડાઓમાં પણ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ। વરસાદને કારણે લાઠીથી દામનગરનો રસ્તો પણ બંધ કરવો પડ્યો છે। માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર પણ બંધ થયો છે। લાઠી વહીવટી તંત્ર દ્વારા વૃક્ષ દૂર કરવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। તો વરસાદને કારણે લાઠીથી દામનગરનો રસ્તો છે બંધ કરવાની ફરજ પડી છે। માર્ગ પર વૃક્ષ ધરાશાયી થયું છે। ભારે પવન ફૂંકાયો અને વરસાદની શરૂઆત થઈ। એવામાં વૃક્ષ ધરાશાયી થવાને કારણે રસ્તો પણ બંધ થયો હતો। અત્યારે વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક છે। અમરેલી અને લાઠી બાદ બગસરા પંથકમાં પણ વરસાદ વરસ્યો છે। બગસરા શહેર ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। બગસરાના ગ્રામ્ય પંથકોમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। બગસરા અને આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ તેજ પવન ફૂંકાવાની સાથે હવે વરસાદની શરૂઆત થઈ છે। અમરેલી અને લાઠીમાં પણ આ પહેલા વરસાદ વરસ્યો છે। વિગતો સાથે સંવાદદાતા ફારૂક જોડાઈ ગયા છે। ફારૂક, બગસરાના ગ્રામ્ય પંથકોમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ, શું પરિસ્થિતિ છે? અમરેલી જિલ્લામાં જયારે ઢળતી સંધ્યાથી જે વરસાદ શરૂ થયો હતો, વરસાદમાં કાળો કહેર રૂપી વરસાદ હોય તો અમરેલી પંથકમાં પડ્યો હતો। અમરેલી પંથકમાં 84 મીમી જેટલો વરસાદ એટલે 3.5 ઇંચ આસપાસ ઉપરાંતનો વરસાદ ખાબક્યો હતો। ગ્રામીણ અમરેલીની વાત કરીએ તો બાબાપુર, વડેરા સહિતના અનેક ગામો છે ત્યાં વૃક્ષો પણ ધરાશાયી થતા, પતરાઓ પણ ઉડ્યા હોવાના વાવડો મળી રહ્યા છે। વૃક્ષો ધરાશાયી થવાને કારણે માર્ગો પણ બંધ થયા હતા। અમરેલીથી કુકાઓ જવાનો માર્ગ છે ત્યાં અમરાપુર પાસે પણ વાહન વ્યવહાર બાધિત થયો હતો। જ્યારે લાઠી પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદને કારણે લાઠીથી ભાવનગર જવાનો માર્ગ પણ 1.5 કલાક જેટલો બાધિત થયો હતો। 2 જેસીબી વડે તેને રસ્તો ખુલ્લો કરવાનો તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો। બાદમાં લાઠીથી જામનગર જવાનો માર્ગ છે ત્યાં પણ વૃક્ષો ધરાશાયી થવાને કારણે માર્ગ બાધિત બન્યો હતો। તંત્ર ત્યાં પણ પહોંચ્યું હતું તેને રસ્તો ખુલ્લો કરાયો હતો। લગભગ 1.5-2 કલાક સુધી અમરેલીના લાઠી, બાબરા અને અમરેલી આ 3 ગામોમાં અંધરાધાર વરસાદ ખાબક્યો હતો। 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ લાઠીમાં પડ્યો હતો। 3.25 ઇંચ આસપાસ ઉપરાંતનો વરસાદ અમરેલીમાં ખાબક્યો હતો। પરંતુ જે વૃક્ષો છે તે ધરાશાયી થવાની ઘટના વધુ ઘટી હતી, કેમ કે જે પવનની ગતિ હતી જાણે મિની વાવાઝોડું હતું તેવો માહોલ હતો। અનેક વિસ્તારો છે ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી। લગભગ 3-3.5 ઇંચ વરસાદને કારણે નદી નાળાઓ છલકાઈ ગયા હતા। અમરેલી પંથકમાં ભારે મેઘ ખાંગા થયા હોય, સંપૂર્ણપણે અષાઢી માહોલ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું। અમરેલી જિલ્લાના અન્ય તાલુકા મથકો પર પણ વરસાદનું વાતાવરણ હતું, પરંતુ અન્ય તાલુકા મથકો પર વરસાદ નથી ખાબક્યો। પરંતુ બાબરામાં પણ ધોધમાર વરસાદી ઝાપટાને કારણે કથાને પણ વિશ્રામ આપવો પડ્યો હતો અને કથામાં આવેલા શ્રોતાઓ છે તે પણ પાણીમાં તરબતર થઈ ગયા હતા। બાબરાના ગ્રામીણ ગામડાઓ છે ત્યાં પણ અંધરાધાર વરસાદ ખાબક્યો હતો। જી ફારૂક, આભાર જાણકારી માટે।